કલાલી ગૌચરના અને તલસટ ગામ ગૌચરના લીલા વૃક્ષોને કાપીને તેનું ગેરકાયદેસર રીતે વૃક્ષછંદન કરી તેનું વેચાણ કરી દેવા મામલે તલસટ ગ્રામ પંચાયતના સરપંચ અને લાકડાના વેપારી રફીકભાઈ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના સરપંચ અને લાકડાના વેપારી બંને દ્વારા આ ગેરકાયદેસર કામ કરવામાં આવ્યું છે। લીલા વૃક્ષોને કાપી નાખી અને તેનું બારોબાર વેચાણ કરવામાં આવી રહ્યું હોય અને જ્યારે આ પ્રકારના આક્ષેપ થયા હોય ત્યારે મેદાનમાં આવ્યા છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી। તેઓ પણ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા। કલાલીની ગૌચરની જમીનમાં અને તલસટ ગામ જેની પણ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે લીલા વૃક્ષોનું છંદન કરવામાં આવ્યું છે। લીલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં અહીંથી લીલા વૃક્ષોને કાપી નાખીને તેનું બારોબાર વેચાણ કરી નાખવામાં આવ્યું હોય તેવા આક્ષેપો અને જાગૃત નાગરિક દ્વારા આ મામલે અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। તો પછી આ ફરિયાદને લઈને કામગીરી કેમ નથી થઈ રહી તેવા પણ સવાલો થઈ રહ્યા છે। મોટી સંખ્યામાં જ્યારે વૃક્ષો કાપી નાખવામાં આવી રહ્યા હોય અને એ પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે, નદીને પહોળી અને ઊંડી કરવાની જે કામગીરી ચાલી રહી હોય તેની આડમાં તલસટ ગ્રામ પંચાયતના સરપંચ અને લાકડાના વેપારીએ આ એક કાંડ કર્યું હોય, એટલે કે લાકડાને ઝાડને કાપી નાખી તેના લાકડાનું બારોબાર વેચાણ કરી નાખીને પૈસા કમાવાનું એક કાવતરું રચ્યું હોય તે મામલે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। જો કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીએ ઉચ્ચારી છે। આ ટ્રેક્ટરમાં લાકડા ભરે છે એ કઈથી કાપેલા છે? રસ્તામાંથી એ સરપંચે પરમિશન આપી? એ કોને પરમિશન? આપણે નદી વાળા હું કે હિચાચી વાળા નતા આયા રસ્તો કરવા માટે। ભાઈ સાહેબ એવું કે છે કે આ હિટાચી વાળાએ રસ્તો કરવા માટે એમને કાપ્યા છે, બરાબર? તમે રસ્તો કરવા માટે હિટાચીએ કાપે કે તમે જાતે કાપ્યા? ના ભાઈ, હિટાચી અમને કીધું ને સરપંચે કીધું કાપો, તમે તો કાઈ પાને મોટો મસોમત નાખવાનું છે। એવું છે? તમે કહો તો। અને આ લાકડા કઈથી પેલા લાકડા કઈથી ભર્યા છે? પેલા તો નદીને કિનારા પર પેલા હતા ને તે એ કયો વિસ્તાર લાગે છે તમને ખબર છે? અમને તો સરપંચે કીધું એવું કર્યું યાર, અમને તો વિસ્તાર નહીં ખબર યાર। એ કલાલી લાગે છે તે અમને તો કરીએ અમે ના, અમે તો મસોમત નાખવાના છે। પેલા લાકડા કઈ ના કઈ કાપે? અમે તો આજે જ આવ્યા છે। આજે જ આવે છે? કેટલા વાગે આવ્યા? હું તો હમણાં જ આવ્યા 10 વાગે। ટ્રેક્ટર કે ભરીને અમને મસોનું કીધું, મસોમાં નાખી દેવા। અને કેટલા વાગે ટ્રેક્ટર લઈને આવ્યા તમે આગળ? અહીં ટ્રેક્ટર કેટલા વાગે લઈને આવ્યા? અમે 10 વાગે આવ્યા, 10 સાડા 10 વાગે। 10:30 અમારા ભરીને મસોમાં નાખવાનું। ઓકે, શું નામ તમારું? શું નામ? આ લાકડા કઈથી લાયા છે? ક્યાં ભરી જવાના છે? જો પેલા બે ટ્રેક્ટર ચાલે સાહેબ, રોકો। ઓ ભાઈ, ટ્રેક્ટર બંધ કર દે, બંધ કર પેલા, ઉભે રાખ, બંધ કર દે। કઈથી લઈ જાવ છો? કઈ લઈ જાવ છો લાકડા? રફીકભાઈ કીધું સમસાનમાં આટલા જાડા લઈ જવાના હોય? તલસટ ગ્રામ પંચાયત આવે અને આમ બાજુનો આગળનો ભાગ જે છે એ કોર્પોરેશનમાં આવે છે। એટલે કલાલી તલસટ રોડ આને કહેવાય। અને જ્યાં વિશ્વામિત્રીનું આપણું જે અહીંયા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, નદીને પહોળી કરવાનું ને ઊંડી કરવાનું, એના અંતર્ગત જે કામ ચાલી રહ્યું છે એના સંદર્ભે ગત 18 તારીખે અમને ફોન આવ્યો હતો કે ભાઈ અહીંયા વિશ્વામિત્રી તટના સિવાયના વિસ્તારમાંથી લીલા મોટા ઝાડ કાપીને ડાયરેક્ટ આ લોકો ટ્રેક્ટરમાં લઈ જાય છે અને એનો બારોબાર વેચાણ કરી રહ્યા છે। જે બાબતની જાણ અમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને કરી હતી। એ જાણ થતાં એમને જે તે અધિકારીને જાણ કરી અને પોલીસમાં એની અરજી પણ થઈ હતી। ત્યારબાદ અટલાદરા પોલીસે જે તે લાકડાનો જે વેપારી હતો એને પોલીસ સ્ટેશનમાં બોલાયા હતા, કોઈ રફીકભાઈ કરીને હતા, અને એના દ્વારા ત્યાં વાતની માહિતી મળી હતી કે ભાઈ તલસટ ગ્રામ પંચાયતના સરપંચનું નામ એમને જણાવ્યું હતું। વાત એવી છે, જેની અરજીની કોપી અમને પણ મળી છે। વાત એવી છે કે ભાઈ જ્યારે ફરિયાદ અરજી થઈ ગઈ, આરોપીને પકડી લાયા, એને નામ ખોલ્યા, પછી એવું કોનું દબાણ આવ્યું કે જે કોર્પોરેશન અધિકારીએ ફરિયાદ કરી એને અરજી પાછી કેમ લેવી પડી? આજે જે ગ્રામ્યના જે સર્કલ ઓફિસર છે એમનો જે પંચ ક્યાસનો રિપોર્ટ છે એમાં એવું ચોખ્ખું લખેલું છે કે 17 ગોર સાંભલી, 1 ગુલમોહર, 1 લીમડો અને 4 પીલુડી પ્રકારના ઝાડ આવેલા હતા જે બિન પરવાનગી કાપવામાં આવેલ છે। અને વિશ્વામિત્રી નદીના પટના વિસ્તરણમાં ના આવતા હોય એવા ઝાડો પણ કાપવામાં આવ્યા છે અને કટિંગ કર્યા છે, જેની પરવાનગી પણ લીધેલ નથી, જે તલસટ ગામથી થઈને કલાલી તરફના રસ્તા પર જાય છે। તો જ્યારે આવું ગ્રામ્ય વિસ્તારના સર્કલ ઓફિસરે આપ્યો છે રિપોર્ટ,
તો આપણા કોર્પોરેશનના અધિકારીને શું વાંધો છે? શું કોઈ ભાજપના નેતાનું, કોઈ મોટા નેતાનું દબાણ છે? એની પાછળ શું કોઈ અધિકારીઓની ને આ લોકોની કોઈ મિલીભગત છે? મારા પ્રશ્ન એ છે કે આજે વિશ્વામિત્રીને તમે જે આ ભવિષ્યમાં પૂર ના આવે એ માટે આપણે જે આટલો મોટો પ્રોજેક્ટ શરૂ કર્યો, કોંગ્રેસ પાર્ટીએ એવું કીધું કે ભાઈ વડોદરા શહેરના વિકાસની વાત હોય અને વડોદરા શહેરમાં પૂર ના આવે એના માટે અમે તમારી સાથે છે. પરંતુ શરૂઆત જ્યારે થઈ રહી છે ત્યારે વિશ્વામિત્રીના પટના પણ નથી આવતા એવા આજુબાજુના ઝાડો, લીલા ઝાડો કાપી કાઢ્યા અને બારોબાર વેચાણ થઈ ગયું. તો આ બહુ મોટી આમાં ક્ષતિ છે. એટલે અમારું મ્યુનિસિપલ કમિશને પણ લેખિતમાં અમે કોંગ્રેસ પાર્ટી તરફથી પણ આપીશું કે જો આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત જો આવું થતું હોય, લાકડા બારોબાર વેચાઈ ગયા હોય તો કોર્પોરેશને ફરિયાદી બનવું પડે. જો કોર્પોરેશન ફરિયાદી ના બને તો આમાં એવી શંકા જાય છે કે ભીનું સંકેલવાનો પ્રયત્ન થતો હોય. તો આ લગભગ 30-40 ટ્રેક્ટર લાકડા બારોબાર વેચી કાઢ્યા છે, જેમાં લાખો રૂપિયાનું કૌભાંડ કે ભ્રષ્ટાચાર થયો હોય એવી અમને શંકા છે. તો જો શરૂઆતમાં જ આવું હશે તો આગામી દિવસોમાં એટલે અમે કોંગ્રેસ પાર્ટી તરફે અમે આની પર પૂરી વોચ રાખીશું અને આમાં જો ભ્રષ્ટાચારની વાત આવશે તો ભાઈ કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે. આ તલસટ અને કલાલી ગામનો સીમાડો છે. અહીંયા એવું થયું છે કે બંને બાજુના જે ગૌચરની જમીન છે સરકારી, એના લાકડા કાપીને આ 10-15 દિવસથી કંઈ વેચાણ થતું હતું. પણ મને 18 તારીખે ખબર પડી એટલે હું 19 તારીખે સવારે અહીંયા આવ્યો. તો 19 તારીખે ખબર પડી તો અહીંયા ટ્રેક્ટરો ભરાતા જ હતા, 4 થી 5 ટ્રેક્ટર ભરાતા હતા. એમાં અમે પછી પોલીસ બોલાવી, એટલે પોલીસની હાજરીમાં એક ટ્રેક્ટર ગતું રહ્યું અને ત્યાં ક્યાં ખાલી કર્યું એ ખબર નહીં. બીજા બધા ટ્રેક્ટરો અહીંયા પકડ્યા, કોર્પોરેશન અધિકારીને અમે બોલાવ્યો અને અહીંયા પકડ્યા અમે ટ્રેક્ટરો અહીંયા ખાલી કરાયા. પછી પોલીસ ફરિયાદ કરી, કોર્પોરેશનના એક માણસે ત્યાં ફરિયાદ કરી, અરજી કોઈ સાહેબના કહેવાથી એટલે અરજી કરી અને એટલે એના આધારે પોલીસ સ્ટેશનની અંદર પોલીસે એની કાર્યવાહી કરી. પોલીસે એની નિસ્વાર્થ કાર્યવાહી કરી, ત્યાંથી આરોપીને પકડીને બધું કબૂલનામું બી તૈયાર કરી દીધું. આરોપી રફીક કરીને છે, એને કબૂલી લીધું અને 2 જણના કંઈ નામ બી બોલ્યો કે આના કહેવાથી મેં કાપ્યા છે અને મેં લઈને ચોરીને વેચ્યા છે. એના પૂરા રૂપે ડુપ્લિકેટ જે પાવતીઓ બનાવી એ બી પોલીસની કે એવિડન્સમાં છે કે જેને જે નામ ખોલ્યા તે આરોપીએ આલે તે તલસટ ગ્રામ પંચાયતની બનાવીને આપી હતી ખોટી પાવતી. એ પાવતીઓનું વજન કાંટો બી લખ્યો, વજન ક્યાં કર્યું એ આરોપી બોલતો નથી કે વજન ક્યાં કર્યું. એટલે બધું પોલ જ ચાલે છે. અને પછી અરજી FIR થવાની હતી. FIR પછી કયા બે પર કોઈ કોર્પોરેશનના સાહેબનો ફોન આવ્યો ને FIR અટકાવી દીધી. હા, ગામના આગેવાનો બધા અરજીઓ કરેલી જ છે ને દોડે છે. આ ગામની બહેનોને બધી એમના બી લાકડા જે તળમાં ભેગા કરે છે એ લોકો, એમના બી આ લોકો ચોરી ગયા. એમના પોતાના લાકડા જે ચૂલો સળગાવવા માટે કરે એ બી ચોરી ગયા. રફીકની જોડે એક એમનો ડ્રાઈવરને બી પકડી લાયા હતા આરોપી, અને કઈ બીજા એકનું નામ ખોલ્યું હતું નવનીત ઠાકોર, એનું બી નામ ખુલ્યું છે. એ ગામનો સરપંચ છે, એ એની જોડે લાકડાનો ધંધો કરે છે. પર્સનલ બીજા બધા નીકળશે નામ, એ તો બોલશે. એટલે અમારી માંગણી છે કાયદેસર કાર્યવાહી કરી, FIR કરીને એને આગળ આરોપીઓને સજા કરો. તો આગળ બીજું મને તો એવું લાગે છે અહીંયા મારેઠાથી તે દેના લગીને આ જ ધંધો ચાલી રહ્યો છે. કોર્પોરેશન કોઈ ફરિયાદ કરવા રાજી નહીં. કેમ નહીં રાજી? કે મિલી ભગત હશે. ફરિયાદ થઈ ગઈ, બધા આરોપી પકડાઈ ગયા, આરોપીએ કબૂલી બી લીધું કે આના કહેવાથી અમે કાપ્યું છે. પછી ખબર નહીં કોનો ફોન આવ્યો તો પછી ફરિયાદ વિડ્રો કરવાનું કહી દીધું. એ કઈ મંગેશભાઈ જયસ્વાલનું નામ લેવાય છે ત્યાં. શું નામ તમારું? રાકેશ ઠાકોર. અહીંયા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ કામગીરી ચાલી રહી છે. એમાં જે વિશ્વામિત્રીવાળાએ માર્કિંગ કર્યું હતું, વિશ્વામિત્રી પ્રોજેક્ટવાળાએ એ માર્કિંગ સિવાયના લાકડા કલાલી 10 નંબર સર્વે નંબરમાંથી એ જે સરકારી ગૌચર બોલે છે એમાંથી લાકડા કપાયા છે. અને ગ્રામ્યની અંદર પેલી બાજુ Cloud9ની બાજુમાંથી જે રસ્તો આવે છે એમાંથી ગોરસમલી લાકડા, લીમડા અને પીલુડીના એવા બધા ઝાડ કપાયા છે. ઓછામાં ઓછા 35 થી 40 ટ્રેક્ટરનો વેપલો થયેલો છે. અને કોર્પોરેશને અહીંયાના સ્થાનિક એક રાકેશભાઈએ પણ અરજી આપેલી છે અટલાદરા પોલીસ સ્ટેશનમાં, એમાં કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે લાકડા હટાવવા માટે મંગેશભાઈ જયસ્વાલ અને એમની ટીમ આવી ત્યારે અમે વિરોધ કર્યો. તો મંગેશભાઈ જયસ્વાલે એવું કીધું કે ભાઈ અમે ફરિયાદ કરીએ છીએ. હવે જે તે ટાઈમે પોલીસ આરોપીને પકડી લાવી, આરોપીએ કબૂલી પણ લીધું પોલીસના સ્ટેટમેન્ટ મુજબ કે અમે ભાઈ તલસટ સરપંચ નવનીત ઠાકોરના કહેવાથી આ લાકડા કાપ્યા છે. તો એના પછી મંગેશભાઈ જયસ્વાલે અરજી પાછી ખેંચી લીધી. અને પછી અમે ગઈકાલે આખો દિવસ હું ત્યાં કોર્પોરેશનની ઓફિસે 4 ધક્કા ખાધા. મંગેશભાઈ જયસ્વાલ મળ્યા નહીં. એમને દવે સાહેબનો નંબર આપ્યો, દવે સાહેબે મને લક્ષાંકભાઈનો નંબર આપ્યો. લક્ષાંકભાઈએ મને એવું કીધું રાત્રે કે હું સવારે 9:30 આવી જઈશ, સ્થળ તપાસ કરીને આપણે ફરિયાદ દાખલ કરાવીશું. હવે સવારે લક્ષાંકભાઈએ ફોન ઉઠાયા 4-5 તો પછી ફોન ઉઠાયો, મેં કન્ટિન્યુઅસ ફોન કર્યા હતો. અને પછી એવું કીધું કે આમાં તો મારે કોઈ લેવા દેવા છે જ નહીં, બધું મંગેશભાઈ જયસ્વાલ જાણે.
હવે મંગેશભાઈ જયસ્વાલ મેં 20-25 ફોન કર્યા, કોઈ ફોન ઉઠાવવા રાજી નથી, એટલે આમાં એમની ભીનું સંકેલવાની તૈયારી છે. સ્મશાનમાં અમે જ્યારે ત્યારે વિરોધ કર્યો ત્યારે સરપંચે દાદાગીરી કરીને એક ટ્રેક્ટર નખાયું, બાકીના 11 તારીખથી લઈને 19 તારીખ સુધી જે લાકડા કપાયા બાકી બધાનો વેપાર થયેલો છે. હા, રફીક ઉર્ફે ડોલાભાઈ, એની ધરપકડ કરવામાં આવી હતી અને કબૂલી પણ લીધેલું છે. આગળની કાર્યવાહી મંગેશભાઈ જયસ્વાલે અરજી જ પાછી લઈ લીધી, બાકી પોલીસ તો ફરિયાદ કરવા રાજી છે. મારું નામ પિયુષ જગદીશભાઈ ઠાકોર. આ તલસટ ગામ છે અને આ જગ્યા છે વિશ્વામિત્રી નદીની ધાર છે અને અહીં સરકારી જગ્યા છે અને અહીંયાથી લાકડા ચોરી કર્યા છે. નહીં તો કેટલા ટાઈમથી આ લોકો કેટલા બધા ટ્રેક્ટરો લાકડા ચોરી ગયા છે અને અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી છે કેટલા ટાઈમથી, પણ એ લોકો કંઈ ગણકારતા નહીં, કોઈ એ નહીં કરતા. કોણ જાણે પૈસા ખાધા હું ખાધું એ જાણે છે, અમે તો જાણતા નહીં. અમે અરજી કરીએ છીએ પણ આગળ કંઈ આવતું નથી. કેટલી બધી વાર કીધું છે અહીંયા આગળથી, અને અમે બધા લાકડા ભેગા કર્યા હતા ઘરે ચૂલો સળગાવવા માટે, એ લાકડા પણ એ લોકો લઈ ગયા છે. ટ્રેક્ટરો ભરી ગયા છે. ટ્રેક્ટરો નહીં તો 10 થી 12 ટ્રેક્ટર એ લોકોએ ચોરી કરીને વેચી માર્યા છે. જાગૃતિબેન.